આંખોમાં બહુ ખણ આયા કરે પણ આપણે જોઈએ ને તો અંદર કઈ દેખાય નહીં, તો કઈ મેજર નહીં હોય ને. ના એલર્જીક કન્જક્ટિવાઇટિસ બી હોઈ શકે, ડ્રાય પણ હોઈ શકે. ડ્રાય આઈસ એટલે આંખો સુકાઈ ગઈ, એ બહુ વખત સુધી આંખો પટપટાઈએ નહીં, એના લીધે થાય. ના એ અનેક કારણોમાંનું એક કારણ છે, બીજા ઘણા બધા કારણો હોઈ શકે. ડ્રાય આઈસ તો બહુ ઓછા લોકોને થતી હશે ને. ના અત્યારે આંખના ડોક્ટરની ઓપીડીમાં 50%થી વધારે પેશન્ટ ડ્રાય આઈને કારણે આવતા હોય છે. ડ્રાય આઈસ બહુ વખત સુધી સ્ક્રીન જોવાને લીધે થાય. હા એ થઈ શકે, પણ બીજા ઘણા કારણો પણ હોય છે. ડ્રાય આઈસ ફક્ત વૃદ્ધોને જ થાય. ના એ નાના બાળકોથી માંડી અને વૃદ્ધ સુધી દરેકને થઈ. માની લો ડ્રાય આઈસ થઈ ગઈ છે તો હું પ્રોપર ટાઈમસર આંખો પટપટાઈશ અને પ્રોપર પાણી પીશ તો ઠીક થઈ જશે ને. ના એ અનેક ટ્રીટમેન્ટમાંનું એક ટ્રીટમેન્ટ છે, એની સાથે બીજી ટ્રીટમેન્ટ બી જરૂર પડી શકે. અગર કોઈને આંખોમાં રેન્ડમલી બહુ આંસુ આયા કરે છે તો એ ડ્રાય આઈસ ના હોઈ શકે ને. ના ડ્રાય હોય એને રિફ્લેક્સ ટીયરિંગ થઈ શકે, આંસુ આવી શકે. એવું જરૂર નથી કે ડ્રાય એટલે આંસુ ના આવે, પણ રિફ્લેક્સ ટીયરિંગ થઈ શકે. એક વખત કોઈને ડ્રાય આઈસ આવી ગઈ પછી શું આખી જિંદગી એમને ડ્રાય આઈસ રહેશે? ના એવું ના હોય ને. અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ અવેલેબલ છે, જેનાથી આપણે એને ક્યોર અથવા રિલીવ કરી શકીએ. અલગ અલગ ટ્રીટમેન્ટ? તો આ ટ્રીટમેન્ટ હોય કેવી અને કઈ રીતે થાય, કોણ કરાઈ શકે સર? એ તો બહુ લાંબો સવાલ છે, એના માટે આખો વિડીયો જોવો પડશે.